નમસ્કાર. ચાલો આજે વાત કરીએ ભારતના એક એવા કુદરતી વારસાની જે માત્ર જંગલોમાં જ નહીં પણ આપણા રાષ્ટ્રીય ગૌરવનો પણ એક મોટો હિસ્સો છે. ચાલો આ જીવતા જાગતા ખજાનાની સફર પર નીકળીએ. જો કોઈ પૂછે કે ભારતનું સૌથી મોટું કુદરતી સંસાધન કયું છે તો મનમાં શું આવે? નદીઓ, પર્વતો, ખનિજો, ખરું ને? પણ શું ખજાનો હંમેશા નિર્જીવ જ હોય? શું એ જીવંત ન હોઈ શકે? ચાલો આજે એક એવા જ જીવંત ધબકતા ખજાનાની વાત કરીએ જે ખરેખર ભારતની અસલી સંપત્તિ છે. તો હા, આપણે જે ખજાનાની વાત કરી રહ્યા છીએ એ બીજું કંઈ નહીં પણ ભારતનું અદ્ભુત વન્યજીવ સંસાધન છે. એક એવી સંપત્તિ જે આપણી ધરતીને ખરા અર્થમાં જીવંત રાખે છે. હવે વન્યજીવ સંસાધન એટલે શું? એવો સવાલ થાય, બરાબર? તો જો સાવ સાદા શબ્દોમાં કહીએ તો જંગલમાં રહેતા પ્રાણીઓ, આકાશમાં ઉડતા રંગબેરંગી પક્ષીઓ, જમીન પર સરકતા જીવો અને એવા તો અસંખ્ય જીવજંતુઓ, આ બધું જ મળીને દેશની જીવંત કુદરતી સંપત્તિ બને છે. અને ભારત આ મામલે ખરેખર નસીબદાર છે, કેમ કે અહીં એક તરફ હિમાલયની બર્ફીલી ઠંડી છે તો બીજી તરફ દક્ષિણના ગરમ જંગલો. આટલી બધી વિવિધતાને કારણે જ તો આપણી પાસે આટલા બધા પ્રકારના વન્યજીવો છે. પણ સવાલ એ થાય કે આખરે આ વન્યજીવો આપણા માટે આટલા બધા કિંમતી કેમ છે? શું ફેર પડે એમના હોવાથી? ચાલો એને જરા ઊંડાણથી સમજીએ. જો સૌથી પહેલી વાત તો એ કે વન્યજીવો આપણા પર્યાવરણનું બેલેન્સ જાળવી રાખે છે. એ ફૂડ ચેઇન એટલે કે આહાર શૃંખલાનો એકદમ મહત્વનો હિસ્સો છે. મતલબ એક જીવ બીજા પર નિર્ભર છે અને એનાથી જ કુદરતનું ચક્ર ચાલતું રહે છે. બીજું ટુરિઝમ. વાઘ, સિંહ, હાથી જેવા પ્રાણીઓને જોવા માટે આખી દુનિયામાંથી લોકો અહીં આવે છે, જેનાથી આપણા દેશની અને સ્થાનિક લોકોની આવક વધે છે. અને હા, વૈજ્ઞાનિકો માટે તો આ જંગલો એક જીવતી જાગતી લેબોરેટરી જેવા છે, જ્યાં તેઓ કુદરતના રહસ્યો વિશે સતત કંઈક ને કંઈક નવું શીખતા રહે છે. હવે ચાલો વાત કરીએ આ ખજાનાના સૌથી અમૂલ્ય રત્નોની, એટલે કે ભારતના જંગલના તાજના કોહેનૂર જેવા જીવોની. એવા જીવો જે આજે ભારતની ઓળખ બની ગયા છે. તો લિસ્ટમાં સૌથી ઉપર કોણ છે? આપણો ભવ્ય વાઘ, ભારતનું રાષ્ટ્રીય પ્રાણી. પછી આવે છે એશિયાટિક સિંહ. આને ખબર છે? આ સિંહ આખી દુનિયામાં બીજે ક્યાંય નહીં પણ માત્ર અને માત્ર આપણા ગુજરાતના ગીરના જંગલોમાં જ જોવા મળે છે. વિચાર કરો, આ કેટલી મોટી ગૌરવની વાત છે. અને છેલ્લે આપણું રાષ્ટ્રીય પક્ષી, કાળા કરતો મોર, જેની સુંદરતાનું તો શું કહેવું? અરે હાથીને તો કેમ ભૂલાય? આ વિશાળ, સૌમ્ય અને ખૂબ જ બુદ્ધિશાળી જીવ પણ ભારતના જંગલોની શાન છે. એટલું જ નહીં, દીપડાની અદ્ભુત ચપળતા અને હરણની નિર્દોષ સુંદરતા, આ બધા પણ આપણા આ ખજાનાનો જ એક ભાગ છે. અને સાચું કહું તો આ તો ખાલી થોડા નામ છે. હકીકતમાં તો ભારતના જંગલોમાં અસંખ્ય જીવો રહે છે જે આ ધરતીને ધબકતી રાખે છે. પણ જેમ દરેક કિંમતી ખજાના પર કોઈક ને કોઈકની નજર હોય છે, એના પર ખતરો હોય છે, બસ એ જ રીતે આપણા આ જીવંત કુદરતી વારસા પર પણ આજે ગંભીર સંકટના વાદળો ઘેરાયેલા છે. અને આ ખતરાઓ કોઈ કાલ્પનિક નથી, એકદમ વાસ્તવિક છે. પહેલો ખતરો છે જંગલોનો નાશ. આપણે જંગલો કાપી રહ્યા છે એટલે આ પ્રાણીઓના ઘર છીનવાઈ રહ્યા છે. બીજું છે ગેરકાયદેસર શિકાર, જેના કારણે વાઘ અને ગેંડા જેવા કેટલાય પ્રાણીઓ આજે લુપ્ત થવાની અણી પર છે. પછી આવે છે પ્રદૂષણ, જે હવા, પાણી અને જમીનને ઝેરી બનાવી રહ્યું છે. અને છેલ્લે વધતી માનવ વસ્તી. જેમ જેમ વસ્તી વધે છે તેમ તેમ જંગલો પર દબાણ વધે છે અને માણસો અને પ્રાણીઓ વચ્ચે સંઘર્ષની સ્થિતિ સર્જાય છે. તો શું આનો અર્થ એ છે કે બધું ખતમ થઈ જશે? ના, બિલકુલ નહીં. આ બધા ખતરાઓની સામે આપણા આ અમૂલ્ય ખજાનાને બચાવવા માટે એક મોટો પ્રયાસ પણ શરૂ થયો છે. ચાલો જોઈએ કે એ માટે શું કરવામાં આવી રહ્યું છે. આ લડાઈ માટે એક 3 સ્ટેપ પ્લાન બનાવવામાં આવ્યો છે. પહેલું સ્ટેપ, રાષ્ટ્રીય ઉદ્યાનો એટલે કે નેશનલ પાર્ક્સ બનાવવા. બીજું સ્ટેપ, વન્યજીવ અભયારણ્યો એટલે કે વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરીઝ બનાવવી. આ એવી જગ્યાઓ છે જ્યાં પ્રાણીઓ કોઈ પણ ડર વગર સુરક્ષિત રીતે રહી શકે છે. અને ત્રીજું, અને કદાચ સૌથી અગત્યનું સ્ટેપ, આ બધા પ્રયાસોને કાયદાનું રક્ષણ આપવા માટે વન્યજીવ સંરક્ષણ અધિનિયમનો કડક અમલ કરવો. આ કાયદો શિકાર કરનારા અને ગેરકાયદે વેપાર કરનારાઓને કડકમાં કડક સજા અપાવે છે. અને આવા પ્રયાસોના ઉત્તમ ઉદાહરણો આપણા દેશમાં જ છે.
જેમ કે સિંહો માટે આપણું ગીર, વાઘ માટે ઉત્તરાખંડનું જીમ કોર્બેટ અને રાજસ્થાનનું રણથંભોર, અને એક શિંગડાવાળા ગેંડા માટે આસામનું કાઝીરંગા. આ બધા પાર્ક્સ અને સેન્ચ્યુરીઝ આ સંરક્ષણની લડાઈમાં સૌથી આગળ છે. પણ એક વાત સમજવી બહુ જરૂરી છે. આ લડાઈ ફક્ત સરકાર કે મોટી સંસ્થાઓની નથી. આ એક એવું મિશન છે જેમાં આપણા સૌની ભાગીદારી અનિવાર્ય છે. આ આપણા બધાની સહિયારી જવાબદારી છે. જો આ એક વાક્યમાં જ આખી વાતનો સાર આવી જાય છે. વન્યજીવોનું રક્ષણ કરવું અને એમની સંખ્યા વધારવી એ આપણા દેશના દરેક નાગરિકની જવાબદારી છે. આ માત્ર સરકારનું કામ નથી, આ આપણી બધાની ફરજ છે. પછી ભલે નાનામાં નાનું કામ હોય, જેમ કે કચરો ન ફેલાવવો કે પછી વન્યજીવ સંરક્ષણ માટે અવાજ ઉઠાવવો, દરેક પ્રયાસ મહત્વનો છે. તો ચાલો આ ચર્ચાને અહીં એક સવાલ સાથે પૂરી કરીએ. આ અમૂલ્ય વારસો, આ જીવંત ખજાનો જે આપણને મળ્યો છે, તેને આવનારી પેઢીઓ માટે સાચવી રાખવા આપણે પોતે શું કરી શકીએ? આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ આપણા સૌએ પોતાની અંદર